આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ અને બંધારણીય દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેશના સામાન્ય માણસોએ પોતાની શક્તિને ઓળખી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી છે। અરવિંદ કેજરીવાલે કીધું, છેલ્લા 1 વર્ષમાં અમને ખતમ કરવાના લાખ પ્રયાસો થયા છે, પરંતુ અમારી ઈમાનદારી, લોકોના પ્રેમ અને કાર્યકરોની હિંમતે મજબૂત કરી છે। બંધારણ અને લોકશાહીને બચાવવાની અમારી લડાઈ ચાલુ રહેશે। અરવિંદ કેજરીવાલ। કચ્છ જિલ્લાના વડામથક એવા ભુજ મધ્યે સંવિધાન દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પૂર્વ અને પશ્ચિમ કચ્છ અને મોરબી ઝોનનો પ્રભારી છું। આજ રોજ સંવિધાન દિવસ અને આ જ દિવસે માન્ય કેજરીવાલ સાહેબે 26 નવેમ્બર 2012ના આમ આદમી પાર્ટીની સ્થાપના કરી। તે દિવસે એટલા માટે કરી કે સંવિધાન નિર્માણ ત્યારથી શરૂ થયું અને બંધારણના હિસાબે જ્યારે આમ આદમી પાર્ટી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ પણ 26 નવેમ્બર પાસ કરવામાં આવ્યો। અગાઉ પરિવર્તન નામની એક સંસ્થા દ્વારા આમ આદમી પાર્ટીના સંસ્થાપક એવા માન્ય કેજરીવાલ સાહેબ અને એમના ઘણા બધા સાથીદારોએ ઇન્કમ ટેક્સ જેવી ઓફિસર હતા, અધિકારી હતા, છતાં એ મૂકી અને લોકોના ભલા માટે શિક્ષણ, રોજગાર, આરોગ્ય, નાની મોટી ઘણી બધી રેશનિંગની દુકાનોના પ્રોબ્લેમ હોય, વીજળીના પ્રોબ્લેમ હોય, આ તમામનું દિલ્હીની અંદર એમણે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ બાદ જ્યારે એમને એમ લાગ્યું કે ખરેખર આપણે પાર્ટીની અંદર રાજકારણની અંદર ઉતરવું જોઈએ અને એક રાજકીય કટ્ટર ઈમાનદાર જે ભ્રષ્ટાચારથી મુક્ત હોય એવી પાર્ટી કરવી પડશે અને એની અંદર સારા લોકોને જોડવા પડશે, એટલે એમણે એક આમ આદમી પાર્ટી સ્થાપી અને એનો આજે સ્થાપના દિવસ છે। આ સ્થાપના દિવસ નિમિત્તે અમે આજે ભુજની અંદર કચ્છના પાટનગરની અંદર ગરીબ બાળકો સાથે કેક કાપી અને ઉજવણી કરી છે। સંવિધાન દિવસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી છે અને આજનો જે દિવસ છે એ મહત્ત્વનો જે દિવસ છે અમે સૌ ઉજવ્યું છે। અમારી સાથે કચ્છના પ્રભારી ડૉક્ટર નેહલ સાહેબ વહીદ સાહેબ છે, શહેરના પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી છે, મહિલા મોરચાના કાંતાબેન પટેલ છે, જમીલાબેન છે, મહમદભાઈ જે મહામંત્રી ભુજ તાલુકાના છે, આ તમામને સાથે રહી અને એડવોકેટ આરેફભાઈ મલેક જે પ્રદેશ લીગલ સેલના ઉપપ્રમુખ છે, જગદીશભાઈ સહિતના લોકો અમારી સાથે આજે જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને માન્ય કેજરીવાલ સાહેબની જે વિચારધારા છે, જે આમ આદમી પાર્ટીની વિચારધારા છે, ઝાડુને મજબૂત કરવા માટેના જે વિચારો છે, દેશને સંવિધાનિક રીતે જે ચલાવવાની વાત છે એને બળ પૂરું પાડવા માટે અમે લોકો સૌ આજે આ પાર્ટીના સ્થાપના દિવસની અને સંવિધાન દિવસની ઉજવણી કરી હતી। ચાલુ રાખો તમારું શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં।